વીજ લાઇનના કામોમાં નિયમોના ઉલાળ્યા સામે જમીન પર સ્થિતિ વિકટ છે। કિસાન સંઘર્ષ સમિતિએ કચ્છ અને મોરબી બાદ જામનગરમાં પણ રેલી કાઢી કલેક્ટરને રજૂઆત કરી। ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીન પર વીજપોલ ઊભા કરવા ખેડૂતો માટે જિંદગીભરનું જોખમ છે। સાથે જ 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટની અમલવારી પર સવાલ ઉઠી રહ્યા છે, જેમાં ખેડૂતોના કહેવા મુજબ ઓછામાં ઓછી નુકસાની અને મહત્તમ વળતરના મુદ્દે કોઈ કલેક્ટર હુકમ કરતા નથી। જ્યાંથી વીજ લાઇન પસાર થઈ રહી છે તેનો બ્લોક અને સર્વે નંબર મુજબ જાહેરનામું જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોએ કહ્યું કે જો નવસારીના કલેક્ટર 4 ગણા વળતરનો આદેશ કરતા હોય તો તે મુજબ અન્ય જિલ્લાઓમાં વળતર કેમ ન મળી શકે। 20 કિલોમીટર તો એને સીઆરસી પાસે આ વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવે છે એનાથી ખેડૂતને જિંદગીભરનું જોખમ છે। ખેડૂતના ખેતરમાં જ્યાં સુધી થાંભલો રહે ત્યાં સુધી એની જમીનની કિંમત ઘટે છે। 1885ના ટેલિગ્રાફ એક્ટ મુજબ 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ ઓછામાં ઓછું અને વધારેમાં વધારે વળતરનો ક્યાંય કલેક્ટર હુકમો કરતા નથી। એટલે એની સામે અને આવી અનેક માંગો સાથે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રેલી સ્વરૂપે આવી અને કલેક્ટર શ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી।